અમદાવાદના નિકોલમાં વગર વરસાદે પાણી ભરાવાની સમસ્યા મુદ્દે આખરે તંત્ર જાગ્યું છે। TV9 પર અહેવાલ પ્રસારિત થયા બાદ તંત્રે સમસ્યા ઉકેલવાનો દાવો કર્યો। તંત્રે દાવા સાથે લૂલો બચાવ કર્યો કે આખો વિસ્તાર જ નીચાણમાં હોવાથી પાણીની સમસ્યા સર્જાઈ રહી છે। તો બીજી તરફ એએમસીના વોટર કમિટીના ચેરમેને હૈયાધારણા આપી છે કે સવાર સુધીમાં ગટરના પાણી ઓસરી જશે। દિલીપ બગડિયાનું કહેવું છે કે રાઇઝિંગ લાઇન સડી ગઈ હોવાથી અને પમ્પિંગ બંધ થઈ જતા પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે અને સાથે જ તેઓએ દાવો કર્યો કે ચોમાસા સુધીમાં આ સમસ્યાનો કાયમી ઉકેલ આવી જશે। अपग्रेडेशन करवाना है, राइजिंग लाइनों नवी नाखवानुं छे, टेंडरो थई गया है, पाइपों पण उतरी है। ए ज रीते ચોમાસાની जे बात करिए तो दयावान तळाव जे पासे छे त्यां पम्पिंग નું કામ અત્યારે હાલ જે સ્ટ્રોમ વોટરનું કામ છે એ પણ ચાલુ થઈ ગયું છે। એટલે આવનારા દિવસોમાં જે સમસ્યા છે લગભગ ચોમાસા પહેલાં કામ પૂરું કરવાની અમારી સંપૂર્ણ તૈયારી છે।